શું નામ છે તમારું? મારું નામ હરેશભાઈ. શું થાય તમારે વાઈફ? ભાઈ શું તકલીફ હતી? કમરથી પગને પકડાવો બધું. સાયટિકા, બરોબર. કેટલા દવાખાના ફર્યા? ઘણા દવાખાના ફર્યા. હા, શું કીધું ડૉક્ટરોએ? ડોક્ટરો એમ કહે કે આમાં કાં ઓપરેશન હશે, આમ કઈ ફોલ્ટ નથી બતાવતા ડોક્ટરો. સારું ન થાય. સારું ન હતું. શું નામ છે તમારું બેન? જ્યોત્સનાબેન. જ્યોત્સનાબેન. કેટલા ટાઈમથી પીડાતા હતા? 4 વર્ષથી 5 4 વર્ષથી 5 વર્ષથી. બધાય દવાખાના ફરી લીધા. હા, અત્યારે તમને કેમ છે? અત્યારે સારું. હાવ રેડી થઈ ગયું? હા. પેટમાં બળતું તું બંધ થઈ ગયું? હા, હાલો જોઈ, હાલીને બતાવો. હવે આવ્યા ત્યારે ત્રાહા હાલતા હતા, હવે જોઈ લ્યો. સીધી થોડી. હવે સીધા હાલતા થઈ ગયા. હાલો એટલે તકલીફ થાય. હવે હાલતા તકલીફ થાય છે કાંઈ? રેડી થઈ ગયા? મેં નિયમનું પાલન કીધું એ કરશો ને? જે પ્રમાણે કીધું એ પ્રમાણે ખાવા પીવાનો નિયમ રાખવાનો, તો કંઈ વાંધો નહીં આવે. અહીંયા ઈશ્વર ઇલાજ કરે છે. મારો એક જ ધ્યેય છે, માનવ સેવા, પ્રભુ સેવા. આનું તમને એડ્રેસ કોકે આપ્યું ને હા. કે ત્યાં જઈ આવો એકવાર. શું કીધું? ત્યાં તમે જઈ આવો. એકવાર એમ. તો તમને અહીંયા આવ્યા તો ધક્કો ખોટો થયો કે સારો થયો? સારું થયું. બરોબર છે? રેડી થઈ ગયા એકદમ? તો બોલો જય હનુમાન. જય હનુમાન. આવું કામ છે હનુમાનજીનું, ગમ્યું કે નહીં? હા. હનુમાનજી પ્રાણદાતા છે, લક્ષ્મણ પ્રાણદાતા હનુમાનજી. લક્ષ્મણજીના જ્યારે પ્રાણ સંકટમાં હતા ત્યારે સજીવની લેવા ગયા હતા હનુમાનજી મહારાજ ઉડીને, અને પહાડ આખો લેતા આવ્યા હતા. એટલે જો એ પહાડ લાવતા હોય લક્ષ્મણ ખાતર, તો હરેક મનુષ્ય માટે થઈને દવા કરી દેવી, સારું કરવું એનું કામ છે. હિત અને કલ્યાણ જ કરે છે. ધન્વંતરી દેવ એટલે એ રામનો જ અવતાર છે. એમની કૃપા સાંભળી અને હનુમાનજી મહારાજ અહીંયા કામ કરે છે. તો આપને અહીંનું કામ કેવું લાગ્યું? બહુ સરસ. સરસ લાગ્યું ને? જય હનુમાન. જય